નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો ક્રમ અનુસાર ગણીએ તો આજે 12મો લેક્ચર થશે. બરાબર, પણ આજનો લેક્ચર છે એ આપણે એક એક્સ્ટ્રા લેક્ચર તરીકે મૂકીએ છીએ. શું કામ એક્સ્ટ્રા લેક્ચરની જરૂર પડી? તો ગઈકાલના લેક્ચરની અંદર હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત એક ક્વેશ્ચન છે એ આપણે પૂછ્યો હતો, અને જે તે સમયે જે લેક્ચરમાં હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આપણે ભણાવ્યો ત્યારે આપણે તમને કીધું હતું પણ ખરું કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત કેવા ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે અને એ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવા, એના માટે આજે એક આપણે બૂસ્ટર લેક્ચર છે એ તૈયાર કર્યો છે, જેની અંદર હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત કેવા એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે અને ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરી શકાય, કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે, કઈ રીતે એને સોલ્વ કરી શકાય, એ સંદર્ભની માહિતી છે એ આજે આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. આપણે 10-11 લગભગ ક્વેશ્ચન છે જે જૂની એક્ઝામમાં પૂછાયેલા છે એવા ક્વેશ્ચનને એક્ઝામ્પલ તરીકે આની અંદર લીધા છે. એ દરેક એક્ઝામમાં પૂછાયેલા દરેક ક્વેશ્ચનને આપણે અહીંયા સોલ્વ કરીશું. પણ એક કામ કરવાનું છે બધાએ, ભાઈ લેક્ચર જ્યારે તમે જોતા હોય ત્યારે ક્વેશ્ચનની રકમ આપણે જ્યારે તમને કહીએ ત્યાર પછી તમારે વિડીયો પોઝ કરી અને પહેલાં એકાદ બે ક્વેશ્ચનની અંદર જોઈ લ્યો કઈ રીતે સોલ્વ કરવાનું છે, પછીના ક્વેશ્ચન તમારે તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હું લેક્ચરમાં કરાવીશ જ, પણ આપણાથી જાતે થાય છે કે નહીં એ જોવા માટે બ્લેન્ક સ્લાઇડની અંદર જ્યારે જે ક્વેશ્ચન છે એની રકમ લખેલી આવે એટલે ત્યાં વિડીયોને પોઝ કરી રકમ જોઈ અને આપણે આપણી રીતે પહેલાં એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. બધા ક્વેશ્ચન MCQ ટાઈપ જ છે, એટલે આપણને આપેલા 4 જે ઓબ્જેક્ટિવ છે એ 4 ઓબ્જેક્ટિવમાંથી એક સાચો જે જવાબ છે એની પસંદ કરવાનો છે. પણ એના માટે આ પ્રકારના ક્વેશ્ચન એટલે કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે અમુક બાબતો અથવા અમુક કન્સેપ્ટ છે ને પહેલાં મારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. એક તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત શું છે, એ કયા પ્રકારના બીજગણિતીય સૂત્રથી દર્શાવાય છે, હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને અને ઉદ્વિકાસને શું રિલેશનશિપ છે, આવા કન્સેપ્ટ, આ બધી બાબતોના કન્સેપ્ટ મારા મગજની અંદર ક્લિયર હોય તો આપણે સરળતાથી હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત જે કંઈ ક્વેશ્ચન આપણને પૂછાય એને સરળતાથી અથવા ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો આપણે એક વસ્તુ તો જાણીએ છીએ કે ભાઈ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે આપણે વસ્તીના કોઈ પણ વસ્તીની અંદર કોઈ એક લક્ષણ માટે જવાબદાર જે કારકો હશે એ કારકોની આવૃત્તિ અથવા તો કોઈ પણ પ્રકારના જનીન પ્રકાર જે વસ્તીની અંદર હશે એ સમયુગ્મી પ્રભાવી હોય તોય ભલે, એ સમયુગ્મી પ્રચ્છન્ન હોય તોય ભલે, એ વિષમયુગ્મી હોય તોય ભલે, એની આવૃત્તિ કઈ રીતની છે એને પણ આપણે જાણી શકીએ છીએ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે. પણ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને એક બીજગણિતીય સૂત્રથી દર્શાવવામાં આવે છે જે આપણે આગળના લેક્ચરોમાં ક્યાંક જોઈ ગયા છે. એ સૂત્ર શું હતું? એ સૂત્ર હતું સૂત્ર હતું P+Q=1. બરાબર. આના બીજા પણ સ્વરૂપો હતા, એની આગળ આપણે ચર્ચા કરીએ છીએ, પણ મેન P છે એ શું દર્શાવે છે તો ભાઈ કોઈ એક લક્ષણ માટે જવાબદાર જે કારકો હશે એમાં એક પ્રભાવી કારક હશે, એક એનું વૈકલ્પિક કારક હશે. તો જે મુખ્ય કારક છે એની આવૃત્તિ P દ્વારા દર્શાવાય છે અને બીજું જે એનું કારક છે વૈકલ્પિક કારક છે એની આવૃત્તિને આપણે Q વડે દર્શાવીએ છીએ. અને બંનેનો સમ, બંનેનો સરવાળો, કુલ સરવાળો કેટલો આવે તો ભાઈ હંમેશા
1 આવે. આવું આપણને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની અંદર માહિતી પ્રાપ્ત થઈ હતી. ચલો આગળ વધીએ. લેક્ચરની અંદર આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ એના પર જઈએ. તો મેં તમને હમણાં કીધું એમ આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ, તો આજે આપણે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત જે કાંઈ MCQ પૂછાય છે અથવા તો એમાંથી જે કાંઈ પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ, અથવા તો ઓછા સમયની અંદર જો જેને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનો કન્સેપ્ટ ક્લિયર ન હોય, જેને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું બીજગણિતીય સૂત્ર બીજગણિતીય સૂત્ર શું છે એ ક્લિયર નથી, અથવા તો એ સૂત્ર કઈ રીતે આવ્યું છે, ખાલી ગોખી નાખ્યું હોય સૂત્ર, તો ખાલી સૂત્ર ગોખનાર વ્યક્તિથી ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ શકે નહીં. આપણે સમજ્યા હોય કે ભાઈ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું જે સૂત્ર છે, લાઈક એક સૂત્ર છે બીજગણિતીય સૂત્ર કે જેના વડે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને દર્શાવવામાં આવે છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભાઈ p², એક મિનિટ, આપણે જોઈ ગયા છીએ કે ભાઈ p² પ્લસ 2pq પ્લસ q². તો આ ક્યાંથી આવ્યું છે એ આપણને ખબર છે, બરાબર. એના માટે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત મેં જ્યારે તમને ભણાવ્યો ત્યારે એક સંકરણનો પ્રયોગ કરીને સમજાવ્યું હતું કે ભાઈ આ સૂત્ર ક્યાંથી પ્રાપ્ત થાય છે. બીજું એક સૂત્ર હમણાં આગળની સ્લાઇડમાં હું તમને કહેતો હતો, p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1. બીજું એક સૂત્ર આવું હતું, q હોલ સ્ક્વેર, બરાબર. આ બધા એકની એક જ માહિતી આપે છે, બરાબર. આ ત્રણ સૂત્ર છે ને ઇમ્પોર્ટન્ટ છે હાર્ડી વેનબર્ગ. આ સિવાય બીજા ઘણા બધા એના ગાણિતિક સૂત્રો છે એ તારવી શકાય, પણ આપણા માટે આ લેવલે આ 3 ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પહેલાં તો આ 3 માત્ર ગોખેલા નહીં, આ 3 કઈ રીતે આવેલા છે, આ 3 સૂત્રની અંદર p છે એ શું દર્શાવે છે, q છે એ શું દર્શાવે છે, 2pq એ ખરેખર શું છે, p² એ ખરેખર શું છે, q² એ ખરેખર શું છે, આ બધી માહિતી આપણને ખબર હોય તો આપણે ઇઝીલી પ્રશ્નો છે એ સોલ્વ કરી શકીએ, બરાબર. આપણે આગળ એક એક્ઝામ્પલ તમને આવું આપેલ છે અને એના આધારે એક ક્વેશ્ચન ગયા લેક્ચરમાં આપણે તમને પૂછ્યો હતો. લગભગ બધા એ ક્વેશ્ચનનો સાચો જવાબ આપ્યો છે, જેટલાએ આન્સર આપ્યો છે કોમેન્ટની અંદર, એ પણ છતાંય બધાએ કન્ફ્યુઝન સાથે જવાબ આપ્યો છે. મતલબ પહેલાં મને પૂછવું પડે કે ભાઈ સર ખરેખર આવો જવાબ આવશે, અને પછી તમે શ્યોર થાવ, એવું નહીં. આપણે જે જવાબ પસંદ કરીએ એના માટે આપણે શ્યોર હોવા જોઈએ કે ભાઈ ઓકે આ ક્વેશ્ચનનો આન્સર આ જ આવે, બરાબર. તો એટલા માટે આપણે આજે એક બૂસ્ટર લેક્ચર તૈયાર કરવો પડ્યો છે, જેથી કરીને આ ટોપિકની અંદરથી જે ક્વેશ્ચન પૂછાય છે એ મારાથી ઇઝીલી સોલ્વ થઈ જાય, હું એના માર્ક ગુમાવું નહીં, ઇઝીલી મને આવા ક્વેશ્ચનની અંદરથી માર્ક પ્રાપ્ત થઈ જાય. લેક્ચર પૂરો થતાં આપણને એવું થઈ જશે કે ભાઈ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એને આપણે તાત્કાલિક ધોરણે સોલ્વ કરી શકશું, બરાબર. પણ લેક્ચરને ધ્યાનથી જ સમજવાનો છે, અને મેં કીધું એમ આ 3 સૂત્ર છે એ મારા મગજમાં હોવા જોઈએ. એ 3ની અંદર પીની વેલ્યુ શું છે, ક્યુની વેલ્યુ શું છે, ઇઝ ઇક્વલ ટુ 1 શું કામ કીધું છે, p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 શું કામ કીધું છે, p² શું છે, 2pq શું છે, q² શું છે, આ બધા કન્સેપ્ટ છે ને એ પહેલાં ક્લિયર હોવા જોઈએ. આટલું મારા મગજની અંદર ક્લિયર હોય એટલે આ સંદર્ભનો દરેક ક્વેશ્ચન છે એને હું બહુ ઇઝીલી સોલ્વ કરી શકીશ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન આપણે મૂક્યા છે એ ક્વેશ્ચનને જોઈએ, એક પછી એક સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ ક્વેશ્ચનને. ચલો પહેલો ક્વેશ્ચન અથવા પહેલો MCQ જે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત, અને અહીંયા મૂકેલું દરેક પ્રશ્ન, બરાબર, આપણે એમનેમ રેન્ડમ ક્યાંયથી નથી ઉપાડ્યો, દરેક પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન જ છે, એને જ આપણે અહીંયા મૂક્યા છે અને એને જ આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ, બરાબર. હવે આ પહેલો ક્વેશ્ચન જે આપણે તમને ગઈકાલે પૂછ્યો હતો ને એનો એ જ છે, તો એક વખત પહેલાં એને સોલ્વ કરી નાખીએ અને પછી એ સિવાયના જેટલા એક્ઝામ્પલ આપણે લેવાના છે લેક્ચર દરમિયાન એના પર જઈએ. તો ગઈકાલે આપણે જે તમને ક્વેશ્ચન પૂછ્યો હતો એ શું હતો, તો ભાઈ જો સજીવની કોઈ એક વસ્તીમાં જનીન એની આવૃત્તિ 0.7 અને કેપિટલ એ જનીન કેપિટલ લેટરથી આપણે કોને દર્શાવીએ, પ્રભાવી જનીનને દર્શાવીએ, તો પ્રભાવી જનીનની આવૃત્તિ 0.7 અને એનું વૈકલ્પિક કારક શું છે, તો ભાઈ સ્મોલ એ, એની આવૃત્તિ છે 0.3. તો જનીન પ્રકાર
કેપિટલ એ સ્મોલ એ ની આવૃત્તિ. હવે કેપિટલ એ સ્મોલ એ એટલે ઈ કેવો થઈ ગયો? વિષમ યુગ્મી. કેવો જનીન પ્રકાર થઈ ગયો? વિષમ યુગ્મી જનીન પ્રકાર થઈ ગયો. સમયુગ્મી કોને કહેવાય? બંને કેપિટલ એ. સમયુગ્મી કહેવાય બંને સ્મોલ એ. સમયુગ્મી કહેવાય પણ એક કેપિટલ એ અને એક સ્મોલ એ આવો જનીન પ્રકાર હોય એને શું કહેવાય? તો ભાઈ એને વિષમ યુગ્મી જનીન પ્રકાર કહેવાય. તો ક્વેશ્ચનની અંદર આપણને શું પૂછ્યું? તો જે વિષમ યુગ્મી જનીન પ્રકાર છે કેપિટલ એ સ્મોલ એ, એની આવૃત્તિ શું હશે? બરાબર. હવે આને સોલ્વ કઈ રીતે કરી શકાય? તો આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમે જ્યારે સોલ્વ કરવા જઈ રહેલા છો ત્યારે આપણા મગજની અંદર સૌથી પહેલું પ્રશ્નની અંદર શું જોઈ લેવાનું? તો ભાઈ આપણને શું આપેલું છે, આપેલું શું છે આ સૌથી મહત્વનું છે, અને એના આધારે શું શોધવાનું છે આપણે. પ્રશ્નએ આપણને શું ગોતવાનું પૂછ્યું છે એ આ બે વસ્તુ ક્લિયર કરી લેવાની. તો હવે પહેલાં ક્લિયર કરીએ. આપણને જનીન કેપિટલ એ ની આવૃત્તિ આપી દીધી છે, જનીન સ્મોલ એ ની આવૃત્તિ આપી દીધી છે, અને પૂછ્યું છે શું? કેપિટલ એ સ્મોલ એ જે વિષમ યુગ્મી જનીન પ્રકાર છે ને એની આવૃત્તિ કેટલી હશે ને એ પૂછ્યું છે. અને એ આવૃત્તિ આપણને આપેલા 4 ઓપ્શનમાંથી કોઈ એક છે. ચાલો હવે એને કઈ રીતે શોધી શકાય એની વાત કરીએ. તો આ કેપિટલ એ સ્મોલ એ એટલે ખરેખર શું છે? તો ભાઈ આ પ્રકારનો એક સંકરણનો પ્રયોગ હોય તો એની F2 પેઢીની અંદર આપણને આ પ્રકારના 3 જનીન પ્રકારો શક્યતઃ મળે ને. કેપિટલ એ, કેપિટલ એ સ્મોલ એ અને સ્મોલ એ સ્મોલ એ, આવા 3 શક્યતઃ જનીન પ્રકાર મળે. આ 3 જનીન પ્રકારનો રેશિયો શું હોય? તો ભાઈ 1:2:1. આ રેશિયોની અંદર આવા શક્યતઃ 3 જનીન પ્રકાર મળે. હવે જુઓ, આપણે અહીંયા ગોતવાની છે આવૃત્તિ, અને આવૃત્તિને આપણે કયા સંદર્ભમાં અથવા તો કયા મૂળાક્ષરથી દર્શાવીએ? તો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત મુજબ તમે પ્રભાવી જનીન જે છે એની આવૃત્તિને પીથી, સ્મોલ પીથી દર્શાવો છો, અને પ્રચ્છન્ન જનીનની આવૃત્તિને તમે સ્મોલ ક્યુથી દર્શાવો છો. હવે આપણી પાસે જે પ્રભાવી જનીન છે એ ક્યુ છે, પ્રભાવી જનીન છે એ કેપિટલ એ છે. આપણી પાસે જે પ્રભાવી જનીન છે એ કેપિટલ એ છે, અને એની આવૃત્તિ કેટલી કીધી છે? 0.7. એટલે પી જે કેપિટલ એની આવૃત્તિ છે એ કેટલી થઈ જશે? તો ભાઈ 0.7. એટલે પીની કિંમત મને મળી ગઈ. બરાબર. હવે બીજું શું છે? તો ભાઈ સ્મોલ એની આવૃત્તિ આપી દીધેલી છે. સ્મોલ એની આવૃત્તિને આપણે ક્યુથી દર્શાવીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.3 થશે. તો બેનો સરવાળો કરીએ, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. ઓકે, મતલબ આ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત આધારિત સંતુલિત વસ્તી છે. હવે એની અંદર આપણે શું ગોતવાનું છે? આની આવૃત્તિ કેટલી છે, આ પ્રકારના જનીન પ્રકારની આવૃત્તિ કેટલી છે. હવે આ જે F2 પેઢીના જે જનીન પ્રકારનો રેશિયો મેળવ્યો છે ને એના આધારિત હાર્ડી વેઇનબર્ગ સૂત્ર તમે મૂકો તો ઈ સૂત્ર તમારી પાસે કયું છે? તો ભાઈ કેપિટલ એ એને આપણે દર્શાવીએ p². બરાબર. કેપિટલ એ સ્મોલ એ પણ એ કેટલા છે? 2 છે, એટલે એને આપણે +2. કેપિટલ એ એટલે p અને સ્મોલ એ એટલે ક્યુ, તો 2pq દર્શાવશું. અને પ્લસ આપણી પાસે બીજું શું છે? 2 સ્મોલ એ છે, એટલે એને q² થી દર્શાવશું. તો આ પ્રકારનું હાર્ડી વેઇનબર્ગ સૂત્ર આપણી પાસે એક છે. હવે એમાંથી આપણને શું પૂછ્યું છે? આપણને પૂછ્યું છે આ. બરાબર. આ બંનેની આવૃત્તિ આપણને પૂછી નથી, આપણને માત્ર આની આવૃત્તિ પૂછી છે. હવે એની આવૃત્તિ કઈ રીતે મળે? તો ભાઈ એની આવૃત્તિ આપણી પાસે છે, કિંમત મૂકી દઈએ. પી ની કિંમત આપણને, પી ની આવૃત્તિ ખબર છે, ક્યુ ની આવૃત્તિ ખબર છે, તો આપણે લખીએ 2 × પી ની આવૃત્તિ શું છે? 0.7. ક્યુ ની આવૃત્તિ શું છે? 0.3. બરાબર. તો આને કરીએ 7×3 = 21, એટલે 0.21 આવશે. 0.21 × 2. બરાબર. તો આપણને મળશે 0.42. આપણને શું મળશે? 0.42. તો આપણો આન્સર શું આવશે? કેપિટલ એ સ્મોલ એ પ્રકાર જનીન પ્રકારની આવૃત્તિ વસ્તીની અંદર કેટલી હશે? તો 0.42. તો આપણો આન્સર આવશે બી જવાબ સાચો થશે. બધાએ બી જવાબ સાચો આપ્યો તો કોમેન્ટની અંદર આન્સર સાચો કર્યો તો પણ આપણે જે કેલ્ક્યુલેશન કરીએ એ કેલ્ક્યુલેશનમાં આપણે કોન્ફિડન્ટ હોવા જોઈએ કે ભાઈ નહીં, આપણે જે કેલ્ક્યુલેશન કરી છે એનાથી જે જવાબ આપણને પ્રાપ્ત થયો છે એ શ્યોરલી આપણો સાચો છે. બરાબર. તો આ પ્રકારે તમે વિવિધ સૂત્રોનો ઉપયોગ કરી, પણ સૌથી પહેલું આપણને રકમમાં શું આપ્યું છે અને શું પૂછ્યું છે આ મહત્વનું છે. આ પહેલાં ક્લેરિફાય કરી લેવાનું કે ભાઈ આટલી વસ્તુ આપેલી છે અને એના આધારે આટલી વસ્તુ મને પૂછી છે. ચાલો, તો પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો હશે. હજી એકાદ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ચાલો,
બીજો એક ક્વેશ્ચન આપણે અહીંયા મૂક્યો છે. આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર અગાઉ પૂછાઈ ગયેલો છે. શું છે જો રકમ જોઈએ આપણે, શું પૂછ્યો છે પ્રશ્ન આપણને? તો અહીંયા આપણને કીધું છે એક સ્વતંત્ર પ્રજનન કરતી વસ્તી, એક સ્વતંત્ર પ્રજનન કરતી વસ્તી છે. એ વસ્તીમાં કારક સ્મોલ એ અને વિષમયુગ્મી જનીન પ્રકાર. કારક સ્મોલ એ તો સીધું દર્શાવ્યું છે. વિષમયુગ્મી જનીન પ્રકાર એટલે કેપિટલ એ સ્મોલ એ, આને વિષમયુગ્મી જનીન પ્રકાર કહીએ. તો આપણને શું પૂછ્યું છે એ પહેલા ક્લિયર કરીએ છીએ કે એક સ્વતંત્ર પ્રજનન કરતી વસ્તીમાં કારક સ્મોલ એ અને વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ શોધો. તો આપણે એક તો કારક એ ની આવૃત્તિ સ્મોલ એ ની આવૃત્તિ શોધવાની છે, સ્મોલ એ ની આવૃત્તિ શોધવાની છે, અને બીજું એક જનીન પ્રકારની આવૃત્તિ શોધવાની છે. કયો? વિષમયુગ્મી જનીન પ્રકાર એટલે કેપિટલ એ સ્મોલ એ, આ બંનેની આવૃત્તિ છે એ આપણે શોધવાની છે. હવે આપ્યું છે હું જ્યાં વસ્તીમાં કારક કેપિટલ એ ની આવૃત્તિ છે 0.4, એટલે કારક કેપિટલ એ ની આવૃત્તિ આપણને આપી દીધી છે. હવે કેપિટલ એ ની આવૃત્તિ એટલે તો કેપિટલ એ ની આવૃત્તિને આપણે શેનાથી દર્શાવીએ? પી થી દર્શાવીએ. તો પી ની કિંમત આપણી પાસે છે શું છે? 0.4. બરાબર કે કેપિટલ એ જે જનીન છે તો કારક કેપિટલ એ છે એની આવૃત્તિ છે 0.4. તો આપણી પાસે એક સૂત્ર છે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આમાંથી આપણી પાસે પી ની કિંમત છે, આપણે ક્યુ ની ગોતવાની છે. તો આપણે આમ લખીએ ને, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી. આવું આપણે લખી દઈએ. તો 1 માઇનસ પી એટલે તો ભાઈ 1 માઇનસ 0.4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ ની કિંમત આપણને મળશે 0.6. ક્યુની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ. ક્યુ શું છે? 0.6 છે. તો હવે આપણી પાસે પીની આવૃત્તિ પણ છે અને ક્યુની આવૃત્તિ પણ છે, કેમ કે આપણી પાસે સૂત્ર હતું પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આપણી પાસે પીની આવૃત્તિ પણ છે અને ક્યુની આવૃત્તિ પણ છે. ચાલો, એટલે સુધી આપણને વાત ખબર પડી ગઈ. હવે તો ભાઈ આપણને એક વસ્તુ મળી ગઈ. આપણને જે બે વસ્તુ પૂછી હતી ને, આપણને શું પૂછ્યું હતું? ક્યુ છે એ સ્મોલ એ ની આવૃત્તિ દર્શાવે છે ને, તો આપણને સ્મોલ એ ની આવૃત્તિ પૂછી હતી ને ભાઈ. તો સ્મોલ એ ની આવૃત્તિ આપણે ગોતી લીધી એટલે 0.6 આપણને સ્મોલ એ ની આવૃત્તિ મળી. તો બે વસ્તુ જે આપણને પૂછી હતી એમાંથી એક પ્રશ્ન આપણો એકનો જવાબ આપણને મળી ગયો છે. સ્મોલ એ ની આવૃત્તિ મળી ગઈ છે, 0.6 આવશે. હવે બીજી જે બાબત પૂછી છે એના પર જઈએ. બીજી બાબત શું પૂછી છે આપણને? તો ભાઈ વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ. વિષમયુગ્મી જનીન પ્રકાર એટલે તો ભાઈ કેપિટલ એ સ્મોલ એ, આને વિષમયુગ્મી જનીન પ્રકાર કહેવાશે. હવે વિષમયુગ્મી જનીન પ્રકાર ધરાવતા F2 પેઢીમાં કેટલા સજીવો પ્રાપ્ત થાય? 2 થાય. એટલે જ આપણે શું લખીએ છીએ? 2pq. બરાબર. તો આ વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ મળશે આનાથી તમને, કેમ કે સૂત્ર આખું આવું છે ને ભાઈ. ફરી વખત યાદ કરાવું, p² પ્લસ 2pq પ્લસ q². બરાબર. તો આ 2pq છે એ વિષમયુગ્મી જનીન પ્રકાર છે ને, તો વિષમયુગ્મી જનીન પ્રકારને આપણે આવી રીતે દર્શાવી શકીએ 2pq. હવે p એટલે કેપિટલ એ ની આવૃત્તિ, ક્યુ એટલે સ્મોલ એ ની આવૃત્તિ. તો એ બે તો આપણે જાણીએ છીએ, એટલે વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ આપણને મળી જશે. શું મળશે? જો 2 મલ્ટીપ્લાઇડ પી ની આવૃત્તિ, પી એટલે કેપિટલ એ ની આવૃત્તિ શું છે? 0.4 મલ્ટીપ્લાઇડ ક્યુ ની આવૃત્તિ 0.6 છે. બરાબર. એટલે 6 ચોક 24 0.24 થઈ ગયું. આ મલ્ટીપ્લાઇડ બાય 2 એનો જવાબ આવશે 0.48. તો આનો આન્સર પણ શું આવશે? તો ભાઈ 0.48 આવશે. જો આની પહેલાના પ્રશ્નનો આન્સર એ 0.48 હતો, આનો આન્સર પણ આપણને મળે છે 0.48. ચાલો જોઈએ. તો પહેલો આન્સર મળ્યો તો આપણને 0.6 અને બીજો મળ્યો 0.48. તો જોઈએ એવો આન્સર છે આપણી પાસે. તો ઓપ્શન સી છે ને એ આપણો સાચો આન્સર થશે. ચાલો, તો બીજો એક પ્રશ્ન આપણે તમને સોલ્વ કરીને બતાવ્યો ભાઈ કઈ રીતે. પણ ધ્યાન આપ્યું હોય તો પહેલા શું નક્કી કરવાનું છે, શું આપેલું છે રકમમાં અને આપણે શું ગોતવાનું છે, આ બે વસ્તુ પહેલા ક્લિયર કરી લેવાની. બરાબર. આપણને અહીંયા બે વસ્તુ ગોતવાની કીધી હતી, માત્ર એક જ વસ્તુ આપી હતી. શું આપ્યું હતું? કેપિટલ એ કારકની આવૃત્તિ આપી હતી, સ્મોલ એ ની આવૃત્તિ ગોતવાની હતી અને વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ ગોતવાની હતી. એ બેની આવૃત્તિ આપણે ગોતી. બરાબર. એકની આપણને શું પ્રાપ્ત થઈ? 0.6 અને બીજાની પ્રાપ્ત થઈ 0.48. ચાલો, તો બીજો ક્વેશ્ચન પણ સોલ્વ છે આપણો. આગળ જઈએ. થર્ડ ક્વેશ્ચન.
હવે ત્રીજા ક્વેશ્ચનની આપણે રકમ વાંચી દઈએ, રકમ તમને સમજાવી દઈએ, પછી તમારે ત્યાં, હું તો કન્ટિન્યુઅસ ગણીશ જ તે અહીંયા અને તમને સોલ્વ કરાવીશ જ તે, તમારે અહીંયા વિડીયો પોઝ કરીને તમારી જાતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી હું જે અહીંયા સોલ્વ કરાવું છું ને એ મેથડ આખી જોવાની છે કઈ રીતે. એવું જરૂરી નથી હું જે રીતે સોલ્વ કરું, સોલ્વ થવો એ મહત્વનું છે. બરાબર, ચલો આપણે જોઈએ. તો મેં કીધું એમ રકમ જોઈ લઈએ એટલે તમારે વિડીયો પોઝ કરીને તમારી જાતે કેલ્ક્યુલેશન કરવાની છે. શું કીધું છે ત્રીજા ક્વેશ્ચનમાં? એક જનીન સ્થાન પર જનીન કેપિટલ એની આવૃત્તિ 0.6 છે. આપેલી વસ્તુ શું છે? એની આવૃત્તિ આપી દીધી છે કેપિટલ એની. જનીન સ્થાન એટલે લોકસ, રંગસૂત્ર પર જનીન જે નિશ્ચિત સ્થાન પર આવેલું હોય ને એને જનીન સ્થાન કહેવાય. તો એવા જનીન સ્થાન પર જનીન એની આવૃત્તિ કેટલી છે? 0.6 છે. અને સ્મોલ એની આવૃત્તિ કેટલી થઈ? 0.4 છે. જનીન કેપિટલ એની આવૃત્તિ 0.6, જનીન સ્મોલ એની આવૃત્તિ 0.4. તો હું પૂછ્યું છે વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ કેટલી હશે? જો મોટા ભાગના ક્વેશ્ચન હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતમાં પૂછાય છે ને એની અંદર વિષમયુગ્મી જનીન પ્રકારની જ આવૃત્તિ છે ને પૂછાતી હોય. આ બધા એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, બધામાં તમે જુઓ છો મુખ્યત્વે શું પૂછ્યું છે? વિષમયુગ્મી જનીન પ્રકારની જ આવૃત્તિ પૂછી. એવું નહીં માત્ર વિષમયુગ્મીની જ પૂછાય, એ સિવાયના હશે, આગળ મેં એવા એક્ઝામ્પલ પણ મૂક્યા છે. પણ મોટા ભાગના કેસમાં શું પૂછાય છે? વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ પૂછાય છે. અહીંયા પણ આપણને શું પૂછ્યું છે? વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ પૂછી છે. કેટલી હશે? જ્યારે વસ્તી 3 પેઢી સુધી પ્રજનન કરે. હવે પ્રશ્ન આવશે, આ કંઈક નવું આવ્યું, વસ્તી 3 પેઢી સુધી પ્રજનન કરે એટલે? તો એક વસ્તુ યાદ રાખજો, હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતના મત મુજબ અથવા તો હાર્ડી અને વેનબર્ગના મત મુજબ કોઈ પણ વસ્તી જે હાર્ડી વેનબર્ગ સંતુલન ધરાવે છે એ પેઢી દર પેઢી સ્થાયી રહે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલે કદાચ 3 પેઢી સુધી પ્રજનન કરે કે 10 પેઢી સુધી પ્રજનન કરે, એની અંદર જનીન આવૃત્તિમાં કોઈ ફેરફાર થશે નહીં. જનીન આવૃત્તિની અંદર કોઈ ફેરફાર થશે નહીં. એટલે આ 3 પેઢી સુધી પ્રજનન કરે એ માત્ર આપણને કન્ફ્યુઝ કરવા માટે મૂક્યું છે, અથવા તો તમને કન્ફ્યુઝ કરવા માટે મૂક્યું છે. એને ધ્યાનમાં લેવાનું નથી. આપણે માત્ર સીધું શું જોવાનું? તો આપણને કેપિટલ એની આવૃત્તિને આપણે શેનાથી દર્શાવીએ? કેપિટલ એની આવૃત્તિને દર્શાવીએ P થી, અને સ્મોલ એની આવૃત્તિને શેનાથી દર્શાવીએ? Q થી. તો P ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.6. Q ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.4. આ બંને વસ્તુ છે આપણી પાસે. હવે આપણે ગોતવાનું શું છે? આપણે ગોતવાનું છે વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ. તો વિષમયુગ્મી જનીન પ્રકાર એટલે આ સમયુગ્મી, આ વિષમયુગ્મી, આ સમયુગ્મી. એના આધારે એની આવૃત્તિ ગોતવા માટે આ સમયુગ્મીની આવૃત્તિ પ્લસ આ વિષમયુગ્મીની આવૃત્તિ પ્લસ આ સમયુગ્મીની આવૃત્તિ. બરાબર, આપણે ગોતવાનું શું છે? વિષમયુગ્મીની આવૃત્તિ 2pq. આપણી પાસે p ની કિંમત છે, આપણી પાસે q ની કિંમત છે, એટલે આપણે અહીંયા લખીએ 2 મલ્ટીપ્લાઈડ બાય 0.6 મલ્ટીપ્લાઈડ બાય 0.4, 6 ચોક 24 ગુણ્યા 2 0.48. ફરી એક વખત આન્સર આપણને પ્રાપ્ત થાય છે 0.48. કે વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ આ પ્રકારની વસ્તીમાં પણ કેટલી હશે? 0.48 હશે. ચાલો, તો હવે આપણને ખબર પડી ગઈ હશે કઈ રીતે આ પ્રકારના ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકાય. ક્લિયર? ચલો, હવે પછીનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં આપણે એવી આશા રાખીએ છીએ કે તમે પહેલાં વિડીયોને પોઝ કરી તમારી રીતે ગણતરી કરીને પછી જ જોયું હશે, પણ છતાંય હજી એક વખત પ્રેક્ટિસ માટે અથવા તો ક્લિયરિફિકેશન માટે આ જોયું હોય તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં હવે રકમ જોઈ અને પછી પોઝ કરી અને તમારી જાતે તમારે ગણતરી કરવાની છે. ચાલો આગળ વધીએ. આપણો ક્વેશ્ચન નંબર 4. ચલો, આ ક્વેશ્ચન થોડોક ટ્વિસ્ટેડ છે, બરાબર, પણ આને સમજવાનો છે આપણે. રકમ હું તમને સમજાવી દઈશ. ચોથો ક્વેશ્ચન, એક વસ્તી કે જેમાં જનીન x કે જેના કારક કેપિટલ A અને સ્મોલ a છે. હવે આપણને એમ થશે કેપિટલ A ને સ્મોલ a ને ધ્યાનમાં લેવું કે x ને ધ્યાનમાં લેવું?
બરાબર. તો એક્સ છે ને એ એક જનીન છે, એના કારકો આ બે છે. તો આવૃત્તિ આપણે કોની ગોતીએ છીએ? કારકોની. જનીનના જે કારકો હોય ને એની ગોતીએ છીએ. એટલે એક્સને માત્ર એક જનીન તરીકે દર્શાવ્યું છે, એને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાનું થતું નથી. આપણે સીધા કારક પર જ જવાનું કે કોઈ એક વસ્તી કે જેમાં જનીન એક્સ કે જેના કારકો કેપિટલ એ અને સ્મોલ એ છે. હાર્ડી વાઇનબર્ગ સંતુલા માટે જનીન એક્સના કારક કેપિટલ એની આવૃત્તિ 0.2 હોય તો કારક સ્મોલ એની આવૃત્તિ જણાવો. એટલે અહીંયા હું ગોતવાનું કીધું છે અને હું આપ્યું છે તો પી આપી દીધો છે. કેપિટલ એની આવૃત્તિ એટલે પી થયું ને, 0.2 આપી દીધો છે. ગોતવાનું શું કીધું છે? ક્યુ ગોતવાનું કીધું છે. ક્યુ. તો આપણી પાસે એક સૂત્ર છે, યાદ કરો, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્ર છે આપણી પાસે. હવે આમાં આપણી પાસે શું છે? પી છે અને 1, આ બે આપણે જાણીએ છીએ. ક્યુ ગોતવાનું છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી થશે. બરાબર. તો આપણે શું કરીએ? ક્યુની કિંમત 1 માઇનસ ક્યુની કિંમત શું છે? સોરી, પીની કિંમત શું છે? 0.2 છે. તો ઇઝ ઇક્વલ ટુ આવશે 0.8. તો આપણને એની કિંમત મળી ગઈ, સોરી સ્મોલ એની આવૃત્તિ પ્રાપ્ત થઈ ગઈ. સ્મોલ એની આવૃત્તિ કેટલી હશે? કેમ કે 0.2 એ કેપિટલ એની આવૃત્તિ છે, 0.2 પી જે છે એ કેપિટલ એની આવૃત્તિ છે. તો જ્યારે કેપિટલ એ અને સ્મોલ એ બંનેની આવૃત્તિનો સરવાળો કરો ત્યારે હંમેશા 1 મળે. બરાબર. તો હવે આપણને કેપિટલ એની આવૃત્તિ ખબર છે અને બેયનો સરવાળો 1 મળે એ ખબર છે. તો આપણે 1 માઇનસ પીની આવૃત્તિ, પીને કરી નાખીએ, જે કેપિટલ એની આવૃત્તિ છે. તો જે વધેલી હશે એ શું હશે? તો બે સ્મોલ એની આવૃત્તિ એટલે કે ક્યુ હશે. તો આપણને ક્યુ પ્રાપ્ત થઈ ગયો. શું પ્રાપ્ત થયો? 0.8. ક્યુ એ શું છે? સ્મોલ એની આવૃત્તિ છે અને આપણને પૂછ્યું શું છે? સ્મોલ એની આવૃત્તિ. તો આપણો આન્સર કયો સાચો થશે? ઓપ્શન સી છે ને એ આપણો સાચો આન્સર થઈ જશે. બરાબર. ચાલો, તો આપણે ચોથો ક્વેશ્ચન પણ સરળતાથી સોલ્વ કરી લીધો. જો કોઈ વસ્તુ આના કન્સેપ્ટ ખાલી હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત હું સમજેલો નથી, મેં માત્ર એનું સૂત્ર ગોખી નાખ્યું છે એવું સમજીને કે ખાલી હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું સૂત્ર છે ને એ જ એક્ઝામમાં પૂછાય છે કે નીચેનામાંથી હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું સાચું સૂત્ર કયું છે. એટલા માટે એક સૂત્ર આપણે ખાલી ગોખી નાખ્યું છે. તો ખાલી સૂત્ર ગોખી નાખ્યું હશે તો આ પ્રશ્ન આપણાથી સોલ્વ થશે નહીં. એને સમજ્યા હશું એ સૂત્રનો દરેક ભાગ શું છે, એ ક્યાંથી આવ્યું છે, તો આપણાથી આ પ્રશ્નો એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. ચલો આગળ વધીએ, 5મા ક્વેશ્ચન પર જઈએ. ચલો, 1 લાઇન ક્વેશ્ચન છે. જો સમજાઈ જાય તો એકદમ ઇઝી છે. બરાબર. કોઈ વસ્તુ નથી આ ક્વેશ્ચનમાં. બધા જ કારકોની કુલ આવૃત્તિનો સરવાળો, અહીંયા નો લખ્યું છે, બધા જ કારકોની કુલ આવૃત્તિનો સરવાળો, માત્ર આટલો જ પ્રશ્ન છે. 0 હશે, 1.5 હશે, 1 હશે કે 0.5 હશે. યાદ કરો, હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત, જે વસ્તી હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું પાલન કરે છે, જે વસ્તી હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું પાલન કરે છે એમાં કોઈ એક લક્ષણ માટે જવાબદાર કારકોની કુલ આવૃત્તિનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. યાદ રાખજો. એટલે જ આપણે કુલ આવૃત્તિ એટલે કેપિટલ એની આવૃત્તિ પ્લસ સ્મોલ એની આવૃત્તિ, આ કુલ આવૃત્તિ થઈ ગઈ. કેમ કે એક લક્ષણ માટે જવાબદાર કારક કાં તો પ્રભાવી અને કાં તો પ્રચ્છન્ન, તો એ બેયની કુલ આવૃત્તિ બરાબર 1 થાય. એટલે આપણે એવું કહીએ કે લક્ષણ માટે જવાબદાર કારકોની કુલ આવૃત્તિનો સરવાળો કેટલો થાય? તો ભાઈ 1 થાય. તો હવે આપણને સાચો ઓપ્શન છે એ આપણો પ્રાપ્ત થઈ જશે ને. કયો આવશે આપણો સાચો ઓપ્શન? તો ભાઈ બધા જ કારકોની કુલ આવૃત્તિનો સરવાળો થશે ઓપ્શન સી, 1. આપણો સાચો જવાબ થશે. ચાલો, 5મો ક્વેશ્ચન પણ સોલ્વ કર્યો આપણે. 6થા ક્વેશ્ચન પર જઈએ. 5મો ક્વેશ્ચન એકદમ ઇઝી હતો, થોડોક ટ્રિકી હતો. નો સમજ હોય, જો અહીંયા હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત માત્ર એક સૂત્ર તરીકે ગોખ્યો હોય ને તો આ ક્વેશ્ચન છે ને એ બહુ કન્ફ્યુઝ કરે આપણને કે ભાઈ કેમ કુલ આવૃત્તિનો સરવાળો અને કઈ રીતે આપણે ઓળખવો.
બાકી આપણે વ્યવસ્થિત સમજ્યા હોય કે હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત એમ જ કહે છે કે કુલ આવૃત્તિનો સરવાળો 1 આવે તો જ એ વસ્તી છે એ હાર્ડી વિનબર્ગ સંતુલનનું પાલન કરે છે, નહીતર તો હાર્ડી વિનબર્ગ સંતુલનનું પાલન નથી કરતી અને એનો ઉદ્વિકાસ થઈ રહેલો છે. તો જેની અંદર હાર્ડી વિનબર્ગ હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરો અને કુલ આવૃત્તિ 1 આવે, એ જ વસ્તી એવી છે કે જે સ્થાયી છે, પેઢી દર પેઢી સ્થાયી રહેશે. એટલા માટે એની અંદર બધા જ કારકોની કુલ આવૃત્તિનો સરવાળો કેટલો થશે? તો 1 થશે. ચલો એના પછીના ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, છઠ્ઠો પ્રશ્ન જે આપણો છે એ. ચલો આ પ્રશ્ન અગાઉના જે પ્રશ્ન હતા ને એના કરતાં થોડોક બદલાણો છે. બરાબર, આ પ્રશ્ન અગાઉના જે આપણા પ્રશ્નો છે ને એના કરતાં થોડોક બદલાણો છે. ચલો જોઈએ કઈ રીતે બદલાણો છે અને આવો પ્રશ્ન હોય તો એને કઈ રીતે સોલ્વ કરી શકાય. ચલો હું આપ્યું છે એને પહેલાં જોવાનું છે, તો ધ્યાન આપજો. 1000 સજીવોની વસ્તીમાં, એટલે આપણી પાસે એક વસ્તી છે, એ વસ્તીના કુલ સજીવોની સંખ્યા આપણને આપી દીધી છે. બરાબર, ટોટલ પોપ્યુલેશનનો જે ટોટલ છે ને એ આપણને આપી દીધો છે. ટોટલ કેટલો છે? બરાબર, કેટલા છે? 1000 સજીવો છે. બરાબર, હવે 1000 સજીવોની વસ્તીમાં 360 સજીવો કેપિટલ એ એટલે સમયુગ્મી પ્રભાવી જનીન પ્રકાર ધરાવે છે. એટલે કેપિટલ એ વાળા કેટલા છે? તો 360 છે. બરાબર, 480 કેપિટલ એ સ્મોલ એ એટલે વિષમયુગ્મી વાળા કેપિટલ એ સ્મોલ એ જનીન પ્રકાર ધરાવવા વાળા કેટલા છે? 480 છે. અને બાકીના કેટલા વધે છે? તો 160 જેવા વધે છે. એનો જનીન પ્રકાર છે સ્મોલ એ એટલે સમયુગ્મી પ્રચ્છન્ન છે. સ્મોલ એ જનીન પ્રકાર ધરાવે છે. હવે આપેલ આંકડા પરથી વસ્તીમાં કારક કેપિટલ એ ની આવૃત્તિ જણાવો. હવે અત્યાર સુધી શું કરતા હતા? તો કારકની આવૃત્તિ આપી દેતા હતા, જનીન પ્રકારની આવૃત્તિ પૂછતા હતા. આ વખતે શું કર્યું? આ વખતે જનીન પ્રકારોની આવૃત્તિ આપી દીધી છે. બરાબર, જનીન પ્રકારોની આવૃત્તિ આમ તો નથી આપી, પણ એના ઉપરથી આપણે આંકડા આપ્યા છે, એના ઉપરથી આપણે આવૃત્તિ શોધી લેશું એની, અને એના પરથી આપણે કારકની આવૃત્તિ પણ શોધી લેશું. પણ અત્યારે આપણને માત્ર વસ્તીની અંદર કયા પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા સજીવોની સંખ્યા કેટલી છે ને એ આપી દીધું છે. બરાબર, હવે આપણે ગોતવાનું છે કેપિટલ એ ની આવૃત્તિ. એટલે આપણે માત્ર કોને ધ્યાનમાં લઈએ? તો આપણે કેપિટલ એ ની આવૃત્તિ શોધવી છે, એટલે આને ખાલી ધ્યાનમાં લઈએ, કેમ કે આની અંદર સમયુગ્મી સ્થિતિમાં કેપિટલ એ છે. હવે વસ્તીના કુલ સજીવોની સંખ્યા કેટલી છે? 1000. 1000 માંથી 360 જેટલા કોણ છે? તો 360 જેટલા સમયુગ્મી પ્રભાવી છે. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એના પર, કે 1000 માંથી 360 જેટલા 360 કેવા છે જે સમયુગ્મી પ્રભાવી છે. મતલબ ઈ કુલના કેટલા ટકા થયા? 36% જેવું થયું. 1000 એ 360 એટલે કુલના કેટલા થયા? 36% જેવું થયું ને. બરાબર, તો 36% કોણ છે? તો વસ્તીના કુલ જે જનીન પ્રકારો છે ને એ જનીન પ્રકારોમાં 36% જનીન પ્રકાર કોના? 36% જનીન પ્રકાર કેવો છે? તો કેપિટલ એ સ્મોલ એ. હવે આ આપણને હેમાં મળ્યું? ટકાવારીમાં. હવે આપણે એને ટકાવારી દૂર કરી દઈએ એટલે આપણને શું પ્રાપ્ત થશે? તો કેપિટલ એની આવૃત્તિ પ્રાપ્ત થઈ જશે. આ આપણે એની આવૃત્તિ ટકાવારીમાં ગોતી છે. આપણે ટકાને દૂર કરી દઈએ એટલે આપણને શું મળશે? પોઈન્ટમાં 0.36%. આટલી 0.36 આ આવૃત્તિ કોની છે? આ આવૃત્તિ છે કેપિટલ એ જનીન પ્રકારની. આ આવૃત્તિ કોની થઈ? કેપિટલ એ જનીન પ્રકારની થઈ. હવે કેપિટલ એ એની આવૃત્તિ એટલે ખરેખર ઈ p² થયો ને. કેપિટલ એ 36% છે એટલે કે 0.36 આવૃત્તિ ધરાવે છે. એની આવૃત્તિ કેટલી છે? 0.36. 0.36 આવૃત્તિ છે, પણ એ 0.36 કોની આવૃત્તિ છે? 0.36 છે ને એ p² ની આવૃત્તિ છે. કેમ કે કેપિટલ એ એટલે p². આપણને શેની ગોતવાની કીધી છે? આપણને માત્ર એ ની ગોતવાની કીધી છે, અને એ એટલે માત્ર p. બરાબર, ને કેપિટલ એ સમયુગ્મી પ્રભાવી એટલે p². તો આપણી પાસે મળ્યું એ શું છે? આપણને મળ્યું 0.36 છે, એ શું છે? p² છે. આપણે ગોતવાનો છે p. તો
36 કોનો વર્ગ છે? 6 નો વર્ગ છે, મતલબ આપણને મળશે 0.6. આનો વર્ગ કાઢીએ આપણે, બરાબર, તો 6 નો સોરી એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને શું મળશે? તો ભાઈ 0.6 મળશે. તો 0.6 એ શું છે? તો ભાઈ 0.6 છે ને પી છે. 0.36 શું હતું? પી સ્ક્વેર હતું. કઈ રીતે ખબર પડી હતી? તો કુલ જે સજીવો છે એ કુલમાંથી કેપિટલ એ જનીન પ્રકાર ધરાવતા 360 છે, એટલે કુલના 36% જનીન પ્રકારો ક્યાં છે? તો 36% જનીન પ્રકારો, એટલે કુલ જનીન પ્રકારોમાં કેપિટલ એ જનીન પ્રકારની આવૃત્તિ કેટલી થઈ? 36% થઈ, બરાબર. હવે એને ટકાવારી દૂર કરો એટલે કેટલી થઈ ગઈ? 0.36 થઈ ગઈ. 0.36 એ શું છે? પી સ્ક્વેરની આવૃત્તિ છે. આપણે એની જોઈએ છે માત્ર એ એટલે પીની આવૃત્તિ જોઈએ છે. તો 0.36 છે એ પી સ્ક્વેરની હોય તો પીની આવૃત્તિ કેટલી થાય? 6, કેમ કે 36. તો 0.36 છે એ પી સ્ક્વેરની આવૃત્તિ હોય તો પીની આવૃત્તિ કેટલી થાય? તો પીની આવૃત્તિ થઈ જશે 0.6. અને આપણને પીની આવૃત્તિ મળી એટલે શું મળ્યું? કેપિટલ એની આવૃત્તિ થઈ ગઈ ને. પીની આવૃત્તિ નહીં, પી પોતે જ કેપિટલ એની આવૃત્તિ છે. તો આપણને પી મળી ગયો છે, એનો અર્થ એવો થયો કેપિટલ એની આવૃત્તિ મળી ગઈ છે. તો આપણો સાચો આન્સર શું થશે? આપણો સાચો આન્સર થશે 0.6. કઈ રીતે શોધ્યું? ધ્યાન આપજો. આપણને શું આપ્યું હતું? આપણને સંખ્યા આપી દીધી હતી. એક તો કુલ વસ્તીના સજીવોની સંખ્યા, એમાંથી આ પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા એટલા છે, એટલે કુલના એટલા ટકા જનીન પ્રકાર ધરાવતા અથવા તો કુલ જે વસ્તીના સજીવો છે એમાંથી એટલા ટકા આ પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે. મતલબ ઈ જનીન પ્રકારની આવૃત્તિ કુલમાંથી એટલી થઈ ગઈ ને 360, એટલે 36% જેવું થયું. તો કુલમાંથી કેપિટલ એ જનીન પ્રકારની આવૃત્તિ 36% થઈ. આપણે પર્સન્ટેજને દૂર કરી દીધા એટલે 0.36 થઈ ગઈ. તો 0.36 એ શું છે? તો ભાઈ પી સ્ક્વેર છે, એટલે કે કેપિટલ એની આવૃત્તિ થઈ. આપણે જોઈએ છે માત્ર એની, તો આપણે શું કરીએ? પી સ્ક્વેર છે એને પી સ્ક્વેર છે એ વર્ગ છે, તો એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મળી જશે પી, એટલે કે 0.6. તો આપણને પ્રાપ્ત થઈ ગઈ પી, એટલે કેપિટલ એની આવૃત્તિ કેટલી છે? તો 0.6 છે. ચાલો, તો છઠ્ઠો ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરી લીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે, સાતમા ક્વેશ્ચન પર. સાતમા ક્વેશ્ચનમાં શું કરવાનું છે આપણે? તો હું રકમ તમને સમજાવી દઉં, પછી મેં તમને કીધું એમ આપણે આપણી જાતે કરવાનું છે કામ. ચાલો, એક વસ્તીમાં પ્રચ્છન્નકારક સ્મોલ એની આવૃત્તિ 0.6, તો વસ્તીમાં જનીન કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી જનીન પ્રકાર, જનીન કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી જનીન પ્રકારની આવૃત્તિ. એવું પૂછ્યું છે હું કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી, કેપિટલ એ માટે સમયુગ્મી એટલે કેપિટલ એન. આ કેવો થઈ ગયો? તો બે સમયુગ્મી થઈ ગયો ને આ પ્રભાવી પણ થઈ ગયો. તો આ સમયુગ્મી પ્રભાવી થયો. તો આપણને શેની આવૃત્તિ પૂછી છે? સમયુગ્મી પ્રભાવી, એટલે કેપિટલ એની આવૃત્તિ આપણને પૂછી છે. આઈપી છે શેની? સ્મોલ એની આઈપી છે. તો સ્મોલ એ ની આવૃત્તિ બરાબર થાય ક્યુ. ક્યુની કિંમત શું આપી છે? 0.6 આપી છે, બરાબર. 0.60 લખો, કાંઈ ફેર નથી પડવાનો. હવે આપણી પાસે સૂત્ર છે, એનો ઉપયોગ કરીએ. પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ વખતે ક્યુની કિંમત છે, તો આપણે એની જોઈએ, પીની જોઈએ, તો પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ થઈ જશે, બરાબર. એટલે 1 માઇનસ 0.6 એટલે 0.4. તો પીની કિંમત આપણને મળી જશે, પી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0.4. તો હવે આપણી પાસે પી પણ છે અને ક્યુ પણ છે, એટલે કે કેપિટલ એની આવૃત્તિ પણ છે અને સ્મોલ એની આવૃત્તિ પણ છે. ચલો આગળ વધીએ. આપણી પાસે સ્મોલ એની આવૃત્તિ શું છે? એટલે કે ક્યુની કિંમત શું છે આપણી પાસે? પહેલા પીની કિંમત મૂકી દઈએ. ચલો, પીની કિંમત આપણે શોધી લીધી છે. તો પીની કિંમત શું છે આપણી પાસે? 0.4, બરાબર, અથવા 0.40. અને ક્યુની કિંમત આપણી પાસે શું છે? 0.60 છે, બરાબર. આ પ્રકારની બે કિંમત આવી ગઈ. આપણને પૂછ્યું છે કે એનું જનીન કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી, તો આ કેપિટલ એ, આ વિષમયુગ્મી કેપિટલ એ સ્મોલ એ, અને આ સ્મોલ એ માટે સમયુગ્મી થઈ ગયું. પણ એ સમયુગ્મી પ્રચ્છન્ન થઈ જશે, આ સમયુગ્મી પ્રભાવી છે. હવે આ એટલે પી સ્ક્વેર, એટલે શું થાય?
પી સ્ક્વેર થાય. તો પી સ્ક્વેરની આપણે કેલ્ક્યુલેશન કરીએ. પીની કિંમત આપણી પાસે છે, પીની કિંમત આપણી પાસે છે. તો પીની કિંમત શું છે? 0.40 મલ્ટીપ્લાઈડ બાય 0.40 આવું થશે. કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી. તો આ શું થશે? ચોકે ચોકે 16 એટલે આ થઈ જશે 0.16 થઈ જશે ને. ચોકે ચોકે 16 એટલે આ આમ થશે 0.16 થઈ જશે. તો આપણને કેપિટલ એ એટલે કે પી સ્ક્વેર મળી ગયો. પી સ્ક્વેર આપણો શું આવ્યો? 0.16 આવ્યો. તો આપણો સાચો જવાબ શું થઈ જશે? બી સાચો જવાબ થઈ જશે. બરાબર. કેમ કે આ શું છે? 2PQ છે. આ શું છે? ક્યુ સ્ક્વેર છે. હવે આપણને પૂછ્યું છે કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી. એટલે કેપિટલ એ માટે સમયુગ્મી પ્રભાવી તો આ જ થયો. તો એની આવૃત્તિ બરાબર પી સ્ક્વેર થાય. તો પીની કિંમત આપણી પાસે છે તો એનો સ્ક્વેર કરી નાખો એટલે પીની કિંમત મલ્ટીપ્લાઈડ બાય પીની કિંમત એને કરી નાખો એટલે આપણને પી સ્ક્વેર મળી જાય. તો પી સ્ક્વેર શું મેળવ્યો? તો 0.16 મેળવ્યો. તો આન્સર આપણો આવી ગયો 0.16. તો આ ક્વેશ્ચન પણ આપણો સોલ્વ થઈ ગયો. ચાલો આગળ વધીએ. 8મા ક્વેશ્ચન પર જઈએ. આપણો જે 8મો ક્વેશ્ચન છે એ છે 200 વ્યક્તિઓની એક વસ્તીમાં 72, જો શું કીધું ધ્યાન આપજો, સમજવાનો છે પ્રશ્ન. 200 વ્યક્તિની એક વસ્તીમાં 72 એક લક્ષણ માટે સમયુગ્મી પ્રચ્છન્ન છે. 72 એક લક્ષણ માટે સમયુગ્મી પ્રચ્છન્ન. પ્રચ્છન્ન એટલે સ્મોલ એ અને સમયુગ્મી એટલે બંને સ્મોલ એ. તો સ્મોલ એ 72 કેવા છે? સ્મોલ એ છે કોઈ એક લક્ષણ માટે. હવે તો આ વસ્તીમાં પ્રભાવી કારકની આવૃત્તિ કેટલી હશે? આ વસ્તીમાં પ્રભાવી કારકની આવૃત્તિ કેટલી હશે? તો હવે પહેલા તો આપણે શું કરીએ? તો પહેલા આપણે એની આવૃત્તિ ગોતવી પડશે ને. પહેલા આપણે સ્મોલ એ ની આવૃત્તિ ગોતવી પડશે. કેમ કે સ્મોલ એ ધરાવતાની સંખ્યા આપી છે તો એના આધારે મારે એની આવૃત્તિ ગોતવી પડશે. બરાબર. તો પહેલા એની આવૃત્તિ ગોતીએ. હવે સ્મોલ એ ની આવૃત્તિ એટલે ક્યુ સ્ક્વેર. સ્મોલ એ ની આવૃત્તિ એટલે ક્યુ સ્ક્વેર મળશે. ક્યુ સ્ક્વેર મળી જશે એટલે ક્યુ ગોતી લેશું. ક્યુ મળી જશે એટલે પી પણ મળી જશે. પી મળી જશે એટલે આપણને શું પૂછ્યું છે? આ વસ્તીમાં પ્રભાવી કારકની આવૃત્તિ એટલે પી મળી ગયો એટલે એ આપણી પ્રભાવી કારકની આકૃતિ થઈ જશે, આવૃત્તિ થઈ જશે. તો ચાલો આ શું કીધું છે? કુલ વસ્તીના સજીવો કેટલા છે? કુલ 200 છે અને એમાંથી 72 કેવા છે? જે સ્મોલ એ જનીન પ્રકાર ધરાવે છે. તો કુલના કેટલા ટકા સ્મોલ એ ધરાવે છે એના પર જઈએ. તો 72 ભાગ્યા 200 બરાબર. તો 100 એ કેલ્ક્યુલેશન કરો એટલે કેટલા મળે? તો 36. તો આપણને સીધો આન્સર મળી જાય કે આ કેટલા? 36%. આ કેટલા ટકા છે? 36% 36% કુલ વસ્તીના સજીવોમાં 36% સજીવો છે એ સ્મોલ એ પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે. તો આપણને ટકાવારી પ્રાપ્ત થઈ ગઈ. હવે આ 36% છે એને આપણે શું કરી નાખીએ છીએ? તો ભાઈ એને આપણે પર્સન્ટેજમાંથી દૂર કરી નાખીએ છીએ એટલે આપણને શું મળી જશે? તો ભાઈ 0.36. તો કેપિટલ એની આવૃત્તિ મને સ્મોલ એ ની આવૃત્તિ મને મળી ગઈ છે એટલે પી સ્ક્વેર મને મળી ગયો. પી નહીં, ક્યુ સ્ક્વેર મને મળી ગયો. સ્મોલ એની આવૃત્તિ એટલે ક્યુ ને, તો ક્યુ સ્ક્વેર મને મળી ગયો છે. કેટલો છે? 0.36 છે. બરાબર. હવે ક્યુ સ્ક્વેર 0.36 હોય તો ક્યુની વેલ્યુ શું થશે? તો ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.6 થઈ જશે ને. 36 એટલે ક્યુની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો ભાઈ ક્યુની વેલ્યુ 6 મળી ગઈ, 0.6 મળી ગઈ. હવે ક્યુની વેલ્યુ મળી ગઈ એટલે આગળનું બધું કામ થતું જશે. બરાબર. ક્યુની વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે ક્યુની વેલ્યુ આધારિત આગળ પ્રશ્ન સોલ્વ કરીએ. તો હવે આપણી પાસે ક્યુની વેલ્યુ શું છે? તો ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ છે 0.6. બરાબર. આપણી પાસે સૂત્ર છે P પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણી પાસે ક્યુની વેલ્યુ છે એટલે આપણે ગોતવાની છે પીની વેલ્યુ. તો આપણે કરીએ P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ. તો 1 માઇનસ ક્યુની કિંમત 0.6. તો પીની કિંમત શું મળી ગઈ? પીની કિંમત મળી ગઈ 0.4. પીની કિંમત શું મળી ગઈ? 0.4. તો આપણો આન્સર સીધો પ્રાપ્ત થઈ ગયો. કેમ કે પી ઈ શું છે? તો ભાઈ ઈ પ્રભાવી કારકની આવૃત્તિ છે. પ્રભાવી કારકની ફ્રીક્વન્સી છે. પી ઈ પ્રભાવી કારકની આવૃત્તિ છે. તો આપણને પી મળી ગયો. જેવો ક્યુ પ્રાપ્ત થયો ને આપણને એટલે તાત્કાલિક આ સૂત્રથી આપણને પી તો તાત્કાલિક મળી જાય. તો પીની કિંમત મળી 0.4. તો
તો પી શું છે? પ્રભાવી કારકની આવૃત્તિ છે. તો એ જ વસ્તુ આપણને પૂછી જ, પ્રભાવી કારકની આવૃત્તિ કેટલી હશે? તો ભાઈ પ્રભાવી કારકની આવૃત્તિ હશે 0.4. તો આ ક્વેશ્ચન પણ આપણો સોલ્વ થઈ ગયો. ચલો આગળ વધીએ, 9મા ક્વેશ્ચન પર જઈએ. પછી કેટલા ક્વેશ્ચન છે? ચલો હજી એક ક્વેશ્ચન છે. ઓકે, હજી 2 ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન આપણે તમને સોલ્વ કરાવીએ અને પછીના ક્વેશ્ચન આપણે તમને હોમવર્કમાં આપીએ. ચાલો, એક સ્વતંત્ર પ્રજનન કરતી વસ્તી કે જે 28,800 વ્યક્તિગત સજીવોથી બનેલ છે. ધ્યાન આપજો, એક સ્વતંત્ર પ્રજનન કરતી વસ્તી કે જે 28,800 વ્યક્તિગત સજીવથી બનેલી છે, તેમાં સમયુગ્મી પ્રભાવી જનીન પ્રકાર, સમયુગ્મી પ્રભાવી એટલે કેપિટલ એ, જનીન પ્રકાર ધરાવતા સજીવો 49% છે. 49% જેટલા છે. તો વિષમયુગ્મી સજીવોની ટકાવારી શું હશે? વિષમયુગ્મી સજીવોની ટકાવારી શું હશે? એટલે પહેલા તો આ ટકાવારીને આપણે હેમાં કન્વર્ટ કરશું? આ ટકાવારીને આવૃત્તિની અંદર કન્વર્ટ કરશું. એ આવૃત્તિ પ્રાપ્ત થશે એટલે એ આવૃત્તિ આધારિત આપણે ક્યુની આવૃત્તિ, આ કેપિટલ એની આવૃત્તિ છે, એ જે કેપિટલ એની આવૃત્તિ મળશે એને આધારિત આપણે સ્મોલ એની આવૃત્તિ ગોતશું. કેપિટલ એ અને સ્મોલ એની આવૃત્તિ મળી જાય એટલે આપણે 2pq કરી નાખીએ એટલે વિષમયુગ્મી સજીવની આવૃત્તિ મળી જાય ને પછી એને ટકાવારીમાં કન્વર્ટ કરી નાખીએ. જુઓ કઈ રીતે કરીએ છીએ આપણે. તો આપણી પાસે કેપિટલ એની આવૃત્તિ છે. કેપિટલ એ વાળા કેટલા છે? 49% છે. એટલે એની આવૃત્તિ 0.49% થઈ જશે. 0.49 થઈ જશે. બરાબર. આ શું છે? આ 0.49 છે એ પી સ્ક્વેર છે. 0.49 એની આવૃત્તિ શું છે? પી. તો એ કેપિટલ એની આવૃત્તિ પી સ્ક્વેર થઈ જાય. પી સ્ક્વેર 0.49 હોય તો પી બરાબર શું થાય? તો ભાઈ પી ઇઝ ઇક્વલ ટુ 0.7 થઈ જાય. 47 એટલે 0.7 થઈ જશે. પીની કિંમત મને મળી ગઈ 0.7. હવે મારે ગોતવાની છે એની ક્યુની કિંમત. તો આપણી પાસે સૂત્ર પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણી પાસે પીની કિંમત છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી. તો 1 માઇનસ 0.7 એટલે ક્યુની કિંમત મળી 0.3. તો હવે આપણી પાસે ક્યુની કિંમત પણ છે. હવે આપણી પાસે પીની કિંમત પણ છે. આપણે શું ગોતવાની છે? વિષમયુગ્મી સજીવની ટકાવારી. પણ ટકાવારી ગોતતા પહેલા એની આવૃત્તિ ગોતવી પડશે. તો વિષમયુગ્મી સજીવ એટલે 2pq એટલે કે 2 કેપિટલ એ સ્મોલ એ. આ થયું 2pq. તો એના આધારે આપણે સીધી આવૃત્તિ ગોતી શકશું. તો 2 મલ્ટીપ્લાઈડ બાય પીની કિંમત છે 0.7 મલ્ટીપ્લાઈડ બાય ક્યુની કિંમત છે 0.3. તો 7 તેરી 21 દુ 42. તો આપણને મળશે 0.42. હવે આને ટકાવારીમાં કન્વર્ટ કરો એટલે આ સીધા થઈ જશે 42%. તો શું થયું? વિષમયુગ્મી સજીવની ટકાવારી કેટલી મળશે? તો ભાઈ 42%. આ જે વસ્તી છે જે 28,800 વ્યક્તિગત સજીવોથી બનેલી છે, એમાંના 42% સજીવો એવા છે જે વિષમયુગ્મી જનીન પ્રકાર છે એ ધરાવતા હશે, જે વિષમયુગ્મી સજીવો હશે. ચલો, તો આ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો આપણો. આગળ વધીએ એનાથી. એક વસ્તીમાં પ્રભાવી કારકની આવૃત્તિ શું હશે? પ્રભાવી કારકની આવૃત્તિ, જો વસ્તીમાં 20 સમયુગ્મી પ્રચ્છન્ને 320 સમયુગ્મી પ્રભાવી અને 160 વિષમયુગ્મી સજીવો હોય. ચલો એક કામ કરજો, આ પ્રશ્ન છે ને એ તમે સોલ્વ કરી નાખજો. આ આપણે તમને હોમવર્કમાં આપી દઈએ છીએ. 11મો પ્રશ્ન, જો 4% વસ્તી પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે તો આ વસ્તીમાં વાહકની આવૃત્તિ શું હશે? યસ, જો હવે અહીંયા એક નવો શબ્દ આવ્યો ને એટલે આ સોલ્વ. આ આપણે તમને હોમવર્કમાં આપવો હતો પણ નવો શબ્દ આવ્યો એટલે સોલ્વ કરાવી દઈએ છીએ. જો 4% વસ્તી પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે તો આ વસ્તીમાં વાહકની આવૃત્તિ, વાહક કોને કહેવાય? જે વિષમયુગ્મી હોય આને વાહક કહેવાય. બરાબર. હવે 4% વસ્તી પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે. 4% વસ્તી પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે એટલે કે સ્મોલ એ કેટલા છે? 4% છે. 4%
4% વસ્તી પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે, તો આ વસ્તીમાં વાહકની આવૃત્તિ શું હશે? વાહક કોને કહેવાય? વાહક કહેવાય કેપિટલ એ સ્મોલ એ ને. આપણે શું કરવાનું છે? તો ભાઈ આપણે પહેલાં આપણી પાસે જે 4% છે ને એ ટકાને હેમાં કન્વર્ટ કરી નાખીએ, તો ભાઈ ટકા દૂર કરી દઈએ એના, બરાબર. એટલે આપણે શું કરશું? તો ભાઈ આપણે 4/100 કરીએ, બરાબર. આજે આપણી પાસે કિંમત છે ને આમ જોવા જાવ ને 4% એ Q² છે, બરાબર. પણ એને આપણે કઈ રીતે કન્વર્ટ કરશું? તો ભાઈ એ મળશે આપણને 0.044 મળશે. આ કિંમત શું મળી આપણને? આ મળી Q² ની કિંમત મળી. કેમ? તો ભાઈ આપણે પર્સન્ટેજ દૂર કર્યા એટલે 100 મૂકીને પર્સન્ટેજ દૂર કર્યા એટલે 0.04 આવી ગયું, અને એ આપણી કિંમત શું છે? Q² થઈ ગઈ. હવે આપણે શું કરીએ? એનું વર્ગમૂળ કાઢીએ, કેમ કે આપણે Q² નથી જોતો, આપણે જોઈએ છે Q. તો આ થઈ જશે, આ જે Q² છે એના આધારે Q મળશે 0.2 મળશે. આઈ થિંક સેજ ચેક કરી લેજો, બરાબર. લગભગ તો 0.2 જ મળશે. હા, આમ તો 0.2 જ મળશે. એટલે હવે આપણને Q પ્રાપ્ત થઈ ગયો છે, બરાબર. હવે Q પ્રાપ્ત થઈ ગયો એટલે P પણ પ્રાપ્ત થઈ જશે. કેમ? તો ભાઈ P + Q = 1 તો Q પ્રાપ્ત થઈ ગયો છે, તો P = 1 - Q. તો P ની કિંમત કેટલી આવશે? 0.8 આવશે. 0.8 P ની કિંમત મળી ગઈ. Q ની કિંમત મળી 0.2. આપણને શું પૂછ્યું છે? આ વસ્તીમાં વાહક એટલે કેપિટલ એ સ્મોલ એ, એની આવૃત્તિ શું હશે? તો આપણે ગોતી લઈએ 2PQ, બરાબર. તો 2 × P ની કિંમત 0.8 × Q ની કિંમત 0.2. તો 8 દુ 16, 16 દુ 32, 0.32 અથવા તો 0.32 આવ્યું. એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ એટલે એ થઈ જશે 32%. કેટલું થઈ જશે? 32%. તો આપણને સીધો આન્સર મળી ગયો કે આ વસ્તીમાં વાહકની આવૃત્તિ કેટલી હશે? 32% હશે. ચલો, તો આપણો 11th ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો. આપણે એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યો છે, યાદ રાખજો. એ તમારે સોલ્વ કરી અને એનો આન્સર છે ને એ કોમેન્ટની અંદર કરવાનો છે. ચાલો, ઓકે. તો આપણે આટલા ક્વેશ્ચન છે ને એ તમને આજે પ્રેક્ટિસ સ્વરૂપે કરાવવાના હતા. આ બધા જ ક્વેશ્ચન એક્ઝામમાં સતત રિપીટ થયેલા છે, એક પછી એક વખત પૂછાયેલા છે. ભાઈ એક વર્ષ પૂછાણો હોય, વળી એકાદ વર્ષ ન પૂછાય, વળી પાછો એનો ક્વેશ્ચન રિપીટ થતો હોય. એટલે આ એક્ઝામિનરના ફેવરિટ ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કર્યા છે. અને હવે હું એવું માનું છું કે આવા ક્વેશ્ચન તમને અઘરા લાગશે નહીં, કેમ કે આપણને કન્સેપ્ટ કઈ રીતે એક વખત રસ્તો મળી જાય ને કે અહીંથી હાલવાનું છે, એટલે પછી આપણને તરત બધું જડવા માંડે. આ એવું છે, મેથડ મળી ગઈ કે આવી રીતે સોલ્વ કરવાનો છે, એટલે હવે આપણાથી બધા ઇઝીલી સોલ્વ થઈ જશે. ચાલો, તો એક હોમવર્કનો ક્વેશ્ચન ત્યાં મેં તમને આપી દીધો છે. એ સિવાયના બીજા હોમવર્કના ક્વેશ્ચન આપણે જે ગઈકાલનો લેક્ચર હતો ને એના આધારિત તમને 1-2 આપી દઈએ. તો પહેલો ક્વેશ્ચન લખો તમારો, કયા પ્રકારના જાતિ નિર્માણમાં કોઈ જિયોગ્રાફિકલ અવરોધ હોતો નથી? કયા પ્રકારના, આમ તો બીજો ક્વેશ્ચન થશે ને, કેમ પહેલો તો આગળ આપી દીધો. કયા પ્રકારના જાતિ નિર્માણમાં કોઈ જિયોગ્રાફિકલ અવરોધ હોતો નથી? સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો. આ ક્વેશ્ચન નંબર 3, ત્રીજો ક્વેશ્ચન સાંભળજો. ત્રીજો ક્વેશ્ચન છે તમારો, જાતિ નિર્માણના વિવિધ પ્રકારો જણાવો. જાતિ નિર્માણના વિવિધ પ્રકારો જણાવો. પ્રકારો વિશે માહિતી આપો. ચોથો પ્રશ્ન, ગાલાપાગોસ ફિંચ કયા પ્રકારનું જાતિ નિર્માણ દર્શાવે છે? ગાલાપાગોસ ફિંચ કયા પ્રકારનું જાતિ નિર્માણ દર્શાવે છે? બરાબર. આ તમારો 4th ક્વેશ્ચન છે. ચાલો, તો 4 ક્વેશ્ચન છે આપણે તમને આપીએ છીએ. તો 4 ક્વેશ્ચનના બધાએ ફરજિયાત આન્સર કરવાના છે. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિકની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે, એટલે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો, સમજજો. છતાં પણ ન સમજાય તો કોમેન્ટ કરજો, આપણે હજી એક વખત તમને સમજાવીશું. બાકી લેક્ચરને ધ્યાનથી જોજો. બેસ્ટ ઓફ